બપોરનો સમય હતો. હું મોડું ધોઈ રહ્યો હતો ત્યારે મેં ચકલીનો અવાજ સાંભળ્યો. મેં જોયું તો ચકલી ઉપર બેસી રહી હતી. ગરમી બહુ હતી અને ચકલીનું બચ્ચું નીચે પડ્યું હતું. હું ઉપર જઈને જોયું, ત્યાં ચકલીના બે બચ્ચા હતા અને ચકલી પણ બેસી રહી હતી. એક માં હતી જે પોતાના બચ્ચાને છાંયડો કરવા માટે કંઈ કરી નથી શકતી. એટલા માટે મેં વિચાર્યું કે આ ચકલીઓ માટે કંઈક કરવું જોઈએ જેમને ચકલીને છાંયડો મળે. તો હું મારા ઘરની બાજુમાં ગયો અને કોથળો હતો તે કોથળો મેં ચક્કાવતે કાપ્યો. ઉનાળાની ગરમીમાં ચકલીના બચ્ચા તાપમાં બહુ તપી રહ્યા હતા, ત્યારે આ કામ કરવું મારી માટે અનિવાર્ય હતું. તો મેં કોથળો કાપીને ડાયરેક્ટલી ગયો ચકલીના માળા બાજુ. હું ગયો ત્યારે ચકલી બહુ રડતી હતી, પણ મેં વિચાર્યું કે આને એમણીમાં મૂકવો એ સારું નથી. તો મેં કોથળાને પાણીમાં પલાળ્યો અને પછી ઉપર ચડીને તેના માળાની ઉપર મૂક્યો. ઠંડુ કાપડ મૂકવાથી ચકલીના બચ્ચાને પણ રાહત મળે અને ચકલીને પણ રાહત મળે. અને આ બચ્ચા હવે સુરક્ષિત છે. એક બચ્ચું નીચે પડ્યું હતું, એ બચ્ચાને મેં લઈને ડાયરેક્ટલી માળામાં મૂકી દીધું. કેવું ક્યુટ બચ્ચું છે. હવે આ બચ્ચુને મેં ડાયરેક્ટલી માળામાં મૂકી દીધું. હવે એની માં પણ સુરક્ષિત